ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે ₹226 કરોડના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરી ભાવનગરના 2 શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં આ નેટવર્કનું ડાર્ક વેબ, ડ્રગ્સની હેરાફેરી અને આતંકી સંગઠનોના ફંડિંગ સાથે જોડાણ હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ બાયનાન્સ વોલેટ મારફતે ગેરકાયદેસર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન કર્યા હતા, જેની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને અજાણ્યા વ્યક્તિઓને ક્રિપ્ટો વોલેટ કે બેંક એકાઉન્ટનો ઉપયોગ ન કરવા દેવા ખાસ અપીલ કરી છે. આધારની કેવાયસી ડિટેલનો ઉપયોગ કરી બાયનાન્સ વોલેટ દ્વારા બંને મળીને ઓફેક એન્ટિટી અન્સુરુલ્લા એટ ધ હાઉથી ગ્રાન્ટેક્સથી અલગ અલગ લેયર છે, એમાં 5000 USDT એટલે કે ડર્ટી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન કરેલા હોવાનું જાણવા મળેલ છે. આ જે તપાસ છે એના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. બંને આરોપીઓ છે રિમાન્ડ ઉપર છે અને હાલ છે એ વધુ તપાસ ચાલુ છે.